તો હર હર મહાદેવ આજે છે મારો 5મો બ્લોગ અને લગભગ 7-8 દી થઈ ગયા છે એ વિડીયો નથી નાખ્યો, મેં અપલોડ નથી કર્યો બરાબર. તો એનું કારણ છે કે ભાઈ 2-3 દિવસ પહેલાં પાછી મને વધારે મજા નથી રાતે, એટલે એના માટે નથી બન્યો. અને બસ 2-3 દી પહેલાં મજા નથી એટલે ઘરમાં કંટાળ્યો. પણ એ જે એક્સિડન્ટ થયું મારી એટલે લાગ્યું ફૂટ્યું નથી કંઈ, પણ આમ કોમેડી એક્સિડન્ટ હતું. ને તમે એમ વિચારતા હોય કે ભાઈ ઇંગ્લિશ નથી આવડતું. નહીં ભાઈ, આપણે આવડે જો ઇંગ્લિશ, એમ બોલું ટ્રાય કરું. ટૂંકમાં ઇંગ્લિશના છે ને વર્ડ ક અને ખ ને એ બધા એને લાઇનમાં કરવા માટે ગળું સાફ કરવું જોઈએ. તો સાંભળો તમે પણ ઇંગ્લિશ. The number you dial which currently switched off, please try later. આવડે જ ને? બસ. તો એટલે એમાં 2-3 દી પહેલાં મજા નથી અને હું કંટાળતો હતો ઘરમાં બેઠો. તો મેં કીધું કાલે મારા દોસ્તારના ઘરે જ્યાં મારો દોસ્તાર પાસે જ રહી મારી, તો મેં કીધું કે ઘરે જાઉં એમ, પણ એ નહોતો એટલે હું પાછો ખોટા સિક્કાની જેમ વહી આવ્યો. પછી થોડી વાર પછી પાછો એ આવ્યો, લગભગ ટાઈમ નહોતો એટલું કંઈ મને નોલેજ નથી. તો એ આવ્યો ઘરે, પછી હું ગયો. એને થોડુંક કામ હતું, કામ એટલે ઓલા કોથરા હોય ને એ 6-7 જેવા એને બાયણે કાઢેલા હતા, એટલે એને બાંધવા માટે અમે ચાલુ થઈ ગયા. તો મેં કીધું ચાલો હવે બાંધીએ. અને દોરીને ગોતતા લગભગ 20 મિનિટ થઈ ગઈ. 20 મિનિટ દોરી ગોતી, દોરી જ ના મળી ક્યાંય. કેમ કે ઓબ્વિયસલી ભાઈ ઘરમાં હવે કંઈ દોરી થોડી ક્યાંય આપણે રાખતા હોઈએ યાર. તો બસ દોરી ગોતતા ના મળી. પછી એની ઘરવાળી મને કીધું કે આ તારી અગાસીમાં એક કપડું સુકાવ્યું છે મેં, એટલે કે એને. તો એ કહે કે એ લેતો આવો. વાંધો નહીં. તો હું જઈને લઈ આવ્યો કપડું. પછી મારા ફ્રેન્ડના ઘરે જઈ ને મારી ભૂલ એ હતી કે ભાઈ મેં મારા ભાભી છે એને ન દેખાડ્યું, મેં સીધું કામ ચાલુ કરી દીધું. પછી મારા દોસ્તારે લીધી કટર ને મેં 2 હાથે આમ પકડી. એ કટર જરાક મારે ને હું ચીર હરણ કરતો હતો, ગાભા ઓછામાં ઓછા 10-15 કટકા કર્યા છે. અને સરાટી બોલાવતો, કેમ કે ગરમ લોહી છે, મજા એવી આવે કામ કરવાની. તો એ થઈ ગયું, બાંધ્યા, કમ્પ્લીટ કર્યું. પછી આપણે તો હોવાનો ટાઈમ જ એવું હોય, ઘરે હોય એટલે પછી ઉઠ્યો ને મારા દોસ્તારના ઘરે ગયો, એ આવ્યો પછી. એટલે એમાં એક એક્સિડન્ટ એ હતું કે એ કપડું અમારું નહોતું, બીજાનું કપડું હતું. એટલે પછી હું ત્યાં ઘરે ગયો અને પછી મેં કીધું કે બધું કમ્પ્લીટ આમ તેને છે. તો દોસ્તારોને વાતો કરતા હતા બધી આમ. પછી મને ભાભીએ પૂછ્યું કે એ કપડું તું લઈ આવ્યું એ કોનું હતું? તમે મંગાવ્યું હતું એ જ હતું એ કપડું? તો કે ના, એ કપડું નહોતું. તો મેં કીધું કે ખબર નહીં, હવે જેનું હોય એનું, આપણેથી ભાઈ ભૂલ થઈ ગઈ એ બરાબર છે અને માફી માંગીએ બરાબર છે. પછી કપડામાં 2 અવળા હોલ હતા, એટલે પછી આપણે તો એમ થાય કે ભાઈ શું કહેવાય, યુઝલેસ જ હશે પોતાને મારવા માટે ને આખા. બીજા દિવસે બપોરે મને એ ખબર પડી કે અમારા જે ઘર છે એમાં 5 ફેમિલી રહે છે અને 6થા નંબરનું આ વાંદરીપાનું હું. વાંદરીપાનાનો ટોપિક છે એ તમને હું પછી સમજાવીશ. એટલે મેઇન જે મુદ્દો છે ને એ આ છે. પછી બપોરે આઈ થિંક 4-5 વાગે ખબર પડી કે એ છઠ્ઠા નહીં પણ ત્રીજા માળે એક કપલ રહે છે, બા ને બાપો. એની ધોતી હતી. ધોતીની હાલત કરી ભાઈ, સળાસળી બોલાવતો કાંઈ, સળાસળી ગાભા કરી નાખ્યા, ગાભા. એટલે
પછી બાપો ગોતતો હતો, ધોતી ગોતતો હતો. ના ભાઈ તે એક છે કે આપણે ભૂલ થઈ ગઈ છે, નવી હોત તો હું એને લઈને આપી દે, પણ બે છીંડા હતા અવડાવડા. પાછી ધોતી ગવડી, ટુવાલ ને રૂમાલ, એ બેમાં કેટલો ફરક હોય, નાનકડી હતી. આપણે કંઈ ખબર નથી ભાઈ ધોતી કવડી હોય, આપણે વેરવું મોટા ભાભા થઈ જાય હું પછી વેરવું. તો પછી એ કેવી રીતના ગોતતો હતો બધાને પૂછતો, એટલે ટૂંકમાં આપણે જે કૂતરાઓની શ્વાન કહું છું, શ્વાન કહેવાય એને, કેમ કે કૂતરા તો બધા આપણે નામ રાખ્યા છે એના, કેમ કે એ આપણું હેઠું ખાય છે એવા માટે. એવું નથી, કેમ કે એને ભૂખ લાગી છે એટલે એ આપણું હેઠું ખાય છે, અને બાકી તમે જમવાનું બનાવીને પહેલું જ એને આપી દો તો પણ એ ખાઈ લે, એટલે એને કૂતરા ન કહેવાય ભાઈ, શ્વાન કહેવાય. જો તમે કાયમીની એક ફાકી અને એક સિગરેટ કાયમીનો ઓલમોસ્ટ આ વ્યસનમાં જો 50-60 રૂપિયા નાખી શકતા હોય તો પછી 10 રૂપિયા આ શ્વાનને પણ બિસ્કિટ અથવા ગમે એક્સેટ્રા ખવડાવવું જોઈએ આપણે. તો એ ના ઘણા લોકો હોય કે ભાઈ ડોગ ખોવાઈ ગયો છે ને એની એડવર્ટાઈઝ કરે ને આમાં છાપામાં દે, તો એવી રીતના એ ધોતી કૂદતો હતો ભાઈ. પછી આપણે તો કંઈ પછી સામે ન હોય એમાં. તો એ ધોતીની ભાઈ હાલત જે ગઈ રહી ને ખરેખર, લોહી હતું ભાઈ ગરમ, ઓલમોસ્ટ જોવાનું એટલે લોહી ગરમ જ હોય, સળી ખચા ખચી ફાડી નાખી. એવું જ એક્સિડન્ટ એક બીજું પણ થયું હતું કે થોડો સમય પહેલાં હું મારા ઘરે ગયો હતો અને મેં મારા મમ્મીને મારો પેન્ટ આપ્યો હતો તો કે જોગર્સ, મમ્મીને કીધું મેં તું કાં ધોઈ નાખજો. ને અમારા પાછા મારા પણ ઘરનું કામ હાલતું હતું, એટલે અમારે જે નેબર છે દીદી, એક નેબરહુડ છે, તેમાં દીદીની અગાસી ઉપર સુકાવેલા હતા કપડાં, બધું કમ્પ્લીટ. હું નાઈ ને મારો પેન્ટ લેવા ગયો ઉપર, તો એમાં દીદીનો પ્લાઝો ઉકાતો હતો. મને લિટરલી એમ થયું કે એ મારો ઓલો પેન્ટ જ છે જોગર્સ. પછી નીચે આવી, પહેલાં તો હું અહીંયા ગયો, ટચ કર્યો એ પ્લાઝો, મેં કીધું કે આવો પ્લાઝો આવો, મેં કીધું જોગર્સ મારું નહોતો. અને ભાઈ આ જોગર્સ બનાવ્યો જ એ ગધરા જોવાને ખબર હોય, પણ બીજા માણસોને ના ખબર હોય, જેમ કે ઓલ્ડ માણસ મારા મમ્મીને એ ધોઈ અને એ કમ્પ્લીટ નીચે લઈ આવ્યા, મને કીધું નહીં અને મને ખબર પણ નહીં કે ભાઈ મારો પેન્ટ આવી ગયો છે નીચે. હું જઈને ગયો ઉપર, હું પ્લાઝો ઓલો જોગર સમજીને પ્લાઝો લઈને ગયો આવત કરે, એવા બહુ કોમેડી થાય ભાઈ ખરેખર. વાંદરી પાનાનું પછી એક ટોપિક પાછો કાઢું કે ભાઈ વાંદરી પાનું કેને કહેવાય. ઓકે, તો હર હર મહાદેવ.